મિત્રો પોરબંદરના માધવપુરની વાત કરવામાં આવે ને માધવપુરની યાદી આવે ને એમાં ખાસ મેળાની વાત કરવામાં આવે તો માધવપુરનો મેળો જે ઐતિહાસિક મેળો છે, કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો મેળો છે. વિવાહ સંદર્ભમાં યોજવામાં આવે છે મેળો. અને ગુજરાત સરકાર દ્વારા અનેક એવી હસ્તકલાઓ છે, અનેક એવા પ્રસંગો છે, અનેક એવા પ્રોજેક્ટો સાથે અનેરો એવો મેળો ઉજવણી કરવામાં આવે છે. તો આપણે માધવપુરના મેળા ખાતે પહોંચી ગયા છે ને એક અનેરો આનંદ, લોકોને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને મેળાનો પણ ખૂબ આનંદ મળી રહ્યો છે. આપણે આગળ જઈએ અને મેળાનો આનંદ જોઈએ. પહોંચી ગયા છે માધવપુરના મેળામાં. હસ્તકલાનો પ્રોજેક્ટ ગવર્મેન્ટ દ્વારા જે ચલાવવામાં આવ્યો છે. દેશના અનેક એવા રાજ્યોમાંથી જે હસ્તકલા અને જે હાથથી બનાવવાની વસ્તુ આવી રહી છે, એ જ વસ્તુની દરેક પ્રોડક્ટનું અહીંયા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે. તો આપણી સાથે દાદા છે. દાદા, તમે આ માધવપુરના મેળામાં આ પ્રોજેક્ટ સાથે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? આ મેળામાં જ્યારથી સરકારી મેળો થયો છે ત્યારથી 5 થી 6 વર્ષથી મારો ટોલ આ માધવપુરના મેળામાં હોય. અને આ મેળામાં તમારો સ્ટોલ થયો એ બાદ તમારા ધંધામાં કોઈ એક્સ્ટ્રા ઇન્કમ થઈ ખરી? ખરેખર થઈ. ધંધા રોજગારમાં સારી ઇમ્પેક્ટ થઈ. એમ મને રોજગારી સારી મળે એમ. અને આ મેળો પૂરો થાય એ પછી તમે તમારા ઘરે તમને કોઈ કસ્ટમર અહીંથી મેળાના વિડીયો જોઈને કે મેળામાં જોઈને તમારે કોઈ એવા કસ્ટમરો આવે છે ખરા? હા, કસ્ટમરો આવે. અમને મોટા મોટા ઓર્ડર આપે છે. સાયલું નો 50 સાયલું, 100 સાયલું, 200 સાયલું એવા ઓર્ડર આવે છે. કોઈ ઉડાડવા માટે, કોઈને વેચવા માટે અમે વાજબી ભાવે આપીએ છીએ. અને દાદા, આ વણાટ કામની અંદર તમે કેટલા સમયથી અંદાજિત જોડાયેલા છો? મારી ઉંમર છે 65 વર્ષ. જ્યારનો હું 20 વર્ષનો હતો ત્યારથી 45 વર્ષથી હું આમાં જોડાયેલો છું. વાહ. અને દાદા, માધવપુરના મેળામાં તમારો સ્ટોલ થયો તો તમને ખરેખર ઉત્સાહ કેટલો છે? અરે પણ જોરદાર તો કયો, બહુ મજા આવી ગઈ. એવી ઉત્સાહ છે મારા મનમાં તો એમ. આ ટોલ મળ્યા ત્યાંથી તો આપણે દાદાને પણ મળ્યા છે અને એવા માધવપુરના મેળાની હસ્તકલાની વાત કરવાની છે. આગળના હસ્તકલાના સ્ટોલ પણ હું તમને બતાવીશ. એક સ્ટોલની આપણે વિઝિટ કરી છે, જે લોકો ત્રિપુરાથી આપણી સાથે માધવપુરના મેળામાં આવી ગયા છે. તો એ ભાઈ સાથે આપણે વાત કરશું. ગુજરાતી લેંગ્વેજમાં થોડીક ભાઈને તકલીફ પડશે, એટલે એ ભાઈ સાથે આપણે હિન્દી લેંગ્વેજમાં વાત કરવી પડશે. आप इस मेले में आए तो आपको कैसा लगा? अच्छा लगा। आप इस मेले में कितने साल से आ रहे हैं? 2 साल से आ रहे हैं। और इस मेले की वजह से आपके कोई बिजनेस में मुनाफा ज्यादा हुआ, ऐसा कुछ बना? बिजनेस तो हो रहा हुआ है। और इस मेले में आके आपने जो सेलिंग की उसमें गवर्नमेंट का प्रोत्साहन आपको कैसा लगा? अच्छा है, ठीक है। और इस मेले में, माधवपुर के मेले में, जो हमारा कृष्ण और रुक्ष्मणी का विवाह के संदर्भ में ये मेला होता है, तो इस मेले में आके आप जो ये बिजनेस करते हो, तो आपके यहाँ त्रिपुरा में लोगों को आप कैसे एक्सप्लेन करते हैं वहां पे जाके? इधर मेले में बहुत अच्छा व्यवस्था करते हैं गवर्नमेंट की तरफ से। हम लोग आते हुए बिजनेस भी अच्छा होता है। इधर जो प्रोग्राम होते हैं रुक्मिणी और कृष्ण जी का विवाह का, वो भी बहुत अच्छी तरह से मनाते हैं इधर के लोग जी। और यहाँ के लोगों का आपको सपोर्ट कैसा मिलता है? अच्छा है, सब सपोर्ट करते हैं। તો મિત્રો, ત્રિપુરાથી આપણી સાથે ભાઈ જોડાયા હતા, જેનો સ્ટોલ હસ્તકલાની અંદર છે, અને આપણે એની સાથે પણ વાત કરી. આગળના સ્ટોલોની પણ હજી મુલાકાત કરવાની છે. કલાના સ્ટોલની અંદર આપણે હજી એક સ્ટોલની મુલાકાત કરવા આવ્યા છે. તો બેન સાથે વાત કરીએ. બેન, આ મેળા ગ્રાઉન્ડની અંદર તમે કેટલા સમયથી સ્ટોલ કરો છો? હું છેલ્લા 4 વર્ષથી આ મેળામાં પાર્ટિસિપેટ કરું છું. અને ગુજરાત ગવર્મેન્ટનું જે ઇન્ડેક્સ તરફથી આયોજન થાય છે, એમાં હું 4 વર્ષથી આ મેળામાં સ્ટોલ રાખ્યો છે. અને તમારું જે આ સ્ટોલનું માર્કેટિંગ છે, તમે કેવી પ્રોડક્ટનું માર્કેટિંગ કરો છો? માર્કેટિંગ તો નહીં, આ ટોટલી બધી હેન્ડમેડ વસ્તુઓ છે, જેમાં પેઇન્ટિંગ છે અને મિક્સ મીડિયા છે. બધું જુદા જુદા આર્ટ ફોર્મ્સ છે. એમાં હું પેઇન્ટિંગ્સ બનાવું છું, સ્કેચીસ બનાવું છું, વોટર કલર, એક્રેલિક, ઓઇલ પેઇન્ટિંગ્સ અને તમામ જેમ કે હેન્ડવર્કમાં બધી વસ્તુ આવતી હોય, જેમ કે બુકમાર્ક્સ છે, ફ્રીજ મેગ્નેટ્સ છે, કિચન છે, અને આ બધી વસ્તુ હું કસ્ટમાઇઝ પણ કરું છું અને હેન્ડમેડ છે, તમે જોઈ શકો છો. અને આ મેળાની અંદર તમારો સ્ટોલ થયા બાદ, મેળાની બાદમાં તમને કોઈ એક્સ્ટ્રા ઇન્કમ થાય છે ખરી? હા, મેળા દરમિયાન જ જે કઈ પણ અમે મહેનત કરી હોય એનું ફળ મળે જ છે અચૂકથી. ઓકે. અને આ સ્ટોલમાં તમારી જે મહેનતનું ફળ છે તમને પૂરતું મળી જાય છે ખરું? હા, શ્યોર. ગુજરાત ગવર્મેન્ટનો જે આ આયોજિત મેળો છે, એના લીધે અમને બહુ ફાયદો થાય છે અને દર વર્ષે બહુ સારું કલેક્શન થાય છે. આ જે હસ્તકળાનો જે સ્ટોલ છે,
એક અલગ વિભાજન આપણે અલગ વિભાગ કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, તો ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્રોત્સાહન આપવામાં આવે છે ખરું? હા, અત્યારે આપણે જે લોકલ જે આર્ટિસ્ટ છે એને ગવર્મેન્ટ દ્વારા બહુ સારું પ્રોત્સાહન આપે છે અને વોકલ ફોર લોકલ જે છે આખી ટીમ, તો અહીંયાના જેટલા પણ આર્ટિસ્ટ છે આપણા આજુબાજુના જિલ્લાના, તો બધા લોકોને એક સારું પ્લેટફોર્મ મળે છે પોતાનું આર્ટ રિપ્રેઝેન્ટ કરવા માટે, અને એમાંના પણ અમે એક છીએ અને બહુ સારું એ લોકોનું કામ છે. અને આભાર બેન. હા, thank you. મિત્રો, માધવપુરના મેળામાં જે બેનનો સ્ટોલ હતો, સ્ટોલ આપણે જો સ્ટોલની વિઝિટ કરી, કયા પ્રકારની પ્રોડક્ટ છે જે બેન અહીંયા માર્કેટને અંદર શો કરી રહ્યા છે, અને મેળામાં આ મેળા થ્રુ બેનને કેટલી ઇન્કમમાં ફાયદો થયો છે અને આના થ્રુ ગવર્મેન્ટ દ્વારા કેટલું પ્રોત્સાહન મળે છે એ આપણે જાણ્યું છે. અને આગળના વિડીયોમાં હજી આગળ જોડાયા રહો, આગળના સ્ટોલની પણ આપણે મુલાકાત કરવાની છે. મિત્રો, માધવપુર મેળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર સામુંડા રાસ મંડળી બોખીરા, રાજુભાઈ બોખરિયાની જે રાસ મંડળી છે તે પ્રસ્તુત થવાની છે. આપણી સાથે સામુંડા રાસ મંડળના જે મિત્રો છે એ પણ આપણી સાથે માધવપુર મેળા ખાતે જોડાયા છે. મિત્રો, તમે આ મેળાની અંદર તમારી રાસ મંડળી ક્યારે પરફોર્મ કરવાની છે? બસ હવે થોડીક સમય બાદ 7:30 વાગે અત્યારે પરફોર્મન્સ કરવાની છે. ગઈકાલે પણ કરેલી હતી ને આવતીકાલે પણ કરવાની છે, અને આજે પણ ચાલુ જ છે પ્રોગ્રામ. અને આ મેળાની અંદર ગઈકાલે તમે પરફોર્મ કર્યું તો તમારું પરફોર્મન્સ કેવું રહ્યું? અમારું પરફોર્મન્સ ખૂબ જોરદાર રહ્યું, બહુ જ પબ્લિકનો રિસ્પોન્સ સારો રહ્યો, અને અમારો પરફોર્મન્સ ઢાલ તલવાનો હતો. ઓકે. અને માધવપુરના મેળાની અંદર પરફોર્મન્સ કરવા આવ્યો છો, તો માધવપુરના મેળાની અંદર આવીને તમને કેવો આનંદ આવ્યો? બહુ આનંદ આવ્યો અને ખૂબ જ સારું એવું અનુભવ્યું. ઓકે. અને ગવર્મેન્ટ દ્વારા જે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તમામ ખેલૈયાને, તમામ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો તમે ગવર્મેન્ટ માટે શું બે શબ્દમાં કહેવા માંગશો? ગવર્મેન્ટ માટે જો શબ્દ કહે તો બહુ એની વ્યવસ્થા બહુ સારી છે, બહુ યોગ્ય રીતે બધી વ્યવસ્થા મેળામાં ગોઠવાયેલી છે. દાદા, તમે માધવપુરના મેળાની અંદર કેટલો સમયથી આવો છો? 20 વર્ષ થયા. 20 વર્ષથી. અને આ જે ગવર્મેન્ટ દ્વારા મેળો અપડેટ કરવામાં આવ્યો, એ પેલા જે સ્થાનિક મેળો થતો હતો એ મેળામાં અને આ મેળામાં શું ડિફરન્સ છે? ઘણો ડિપ્રેશન છે. તેથી આ સુધારો ઘટાડો કઈ હતો નહીં, સમજી લ્યો. મેદાન હતું બધું. હા, અને ખરેખર ઈ મેળાની અંદર મજા આવતી કે તમને આ મેળાની અંદર મજા આવે છે? એ મેડમ મજા ન આવતી એટલે આના જેટલી. હા, અને આ જે અત્યારે પ્રોફેશનલ એક મેળો કહી શકીએ, એક નેક્સ્ટ લેવલનો મેળો, દેશના ખૂણે ખૂણેથી લોકો મેળાની અંદર આવી રહ્યા છે અને તમે પણ આવી રહ્યા છો, તો તમને ખરેખર આ મેળાની અંદર આવે ને કેવો આનંદ મળી રહ્યો છે? આનંદ છે. આનંદ છે તે આવી. હા, હા. અને આ જે આપણો મેળો છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નના સંદર્ભમાં મેળો ગોઠવવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત આપણો જે મેળો છે એ પરંપરાગત ચાલી રહ્યો છે. નોમ, દસમ, 11, 12 અને 13 5 દિવસ ભગવાનના લગ્ન થાય, તો લગ્નના સંદર્ભમાં મેળો ગોઠવવામાં આવે છે. તો તમે ભગવાન માટે બે શબ્દમાં શું કહેવા માંગશો? આપણે માન્યતા કરે તો પબ્લિક ફેરી થાય, સમજી લ્યો. પબ્લિક માન્યતા કરે છે ને, ખરેખર આ સમય પ્રમાણે ના આવે ને. આવે. બરોબર છે. હા, જે માન્ય કરે તો જ આવે. ગમે ત્યાંથી, દેશો દેશથી આવે, ગમે ત્યાંથી ખૂણે ખૂણેથી આવે બધા. હા, માન્ય કરે તો જ આવે, ના કે બોલાવાય ન આવે. મિત્રો, આભાર દાદા તમારો. મિત્રો, માધવપુરનો મેળો છે તે અનેક એવી રાઈડો આવી રહી છે. આપ લોકો પણ આનંદ માણી ચૂક્યા છો. અનેક એવા લોકો માધવપુરના મેળામાં આવી રહ્યા છે, મેળાનો આનંદ માણી રહ્યા છે અને રાઈડોનો પણ આનંદ માણી રહ્યા છે. અને જે માધવપુરના મેળાનું નેક્સ્ટ એક આખું વ્યૂ છે એ લોકો નિહાળી રહ્યા છે. આપ પણ નિહાળી શકતા હશો. ખૂબ લોકો મજા માણી રહ્યા છે. તો તમે પણ આવો માધવપુરના મેળામાં. ક્યારે આવી રહ્યા છો?